તો જો પહેલાં તમે શ્રાવણ મહિનો આવતા પહેલાં ભગવાન ભોળાનાથે મિત્રો સાક્ષાત એક મંદિરની અંદર એવો પરસો પૂર્યો કે તમે આજ દિવસ સુધી ક્યારેય એને કોઈ આવો પરસો નહીં જોયો, કારણ કે શિવલિંગની અંદર ઓટોમેટિક ભગવાન ભોળાનાથનું મિત્રો આખું મોઢું દેખાય છે. એટલે કે શિવલિંગની અંદર મિત્રો સાક્ષાત ભગવાનનો તમે નિરખીને જોશો ને કદાચ વિડીયો, તો સાક્ષાત તમને ભગવાનનું મોઢું દેખાશે મિત્રો. તો પણ નિરાતે પણ જોશો નોર્મલી તો પણ તમને સમજાઈ જશે, દેખાશે. કારણ કે મિત્રો શ્રાવણ મહિના આવતા પહેલાં ભગવાન ભોળાનાથે સાક્ષાત આવો જોરદાર પરસો ભર્યો. તો જેટલા પણ મિત્રો ભોળાનાથના જેટલા પણ ભાવિ ભક્તજનો છે તે બધા પાસે એકવાર આ વિડીયો જરૂર શેર કરજો. તો ચાલો ડિટેલમાં વાત કરું. તો મિત્રો હાલ આ વિડીયો ક્યાંનો છે તે બાકી મને માહિતી નથી, સોશિયલ મીડિયા આધારિત આ વિડીયો આપણને મળ્યો છે. ત્યારબાદ મિત્રો શિવલિંગની અંદર સવારમાં બધી જે એને પૂજાપાઠ કરવામાં આવે છે પૂજારી દ્વારા, કે જૂનું બધું જે બીલીપત્ર જે પાન ફૂલના હાર આ તે બધું જે સડાવ્યું તેને કાઢવામાં આવે છે અને નવું ભગવાનને સડાવો કરવામાં આવે છે. તો તેની અંદર બધી વસ્તુ કાઢી અને ત્યારે હાડતા હતા ત્યારે ભગવાનનું ઓટોમેટિકના મુખ બની ગયું. એટલે કે ભગવાન ભોળાનાથની એવી મોઢાની એવી જોરદાર આકૃતિ બની ગઈ ને કે ખરેખર ભગવાન ભોળાનાથ સામે વ્યક્તિ સામે જોઈ રહ્યા હોય ને બધું નિરીક્ષણ કરી રહ્યા હોય મિત્રો. જ્યારે માણસ આપણી સામે જોઈ નિરીક્ષણ કરે એ રીતનો મિત્રો એના મુખ બની ગયું. તો ત્યારબાદ મિત્રો પૂજારી અથવા અન્ય કોઈક મંદિરના કર્મચારીએ ભગવાન ભોળાનાથ ઉપર હાર ચડાવ્યો અને ત્યારબાદ એક પૂજારીએ માથે દૂધ અથવા તો જે પાણી આવે તેને ગંગાજીનું આદિ ગમે કોઈ પણ પાણી માથે રેડ્યું અને પાણી રેડતા જ મિત્રો એક પૂજારી પછી આમ હાથ ઘામાં મળ્યો શિવલિંગ ફરતો, એમાં એ મૂર્તિની આકૃતિ વહી ગઈ. ખરેખર મિત્રો ભગવાન ભોળાનાથનો પરસો છે. ખરેખર આ મંદિરની અંદર જે લોકો છે તે લોકોને પણ નથી ખબર રહી કે આ ભગવાન ભોળાનાથ સાક્ષાત એની મૂર્તિ અટક્યાનું મુખ બન્યું હતું ને સાક્ષાત તે અહીંયા આવ્યા હતા. પણ મિત્રો સોશિયલ મીડિયા આધારિત વિડીયો વાયરલ થતા ક્લિપ વાયરલ થઈ ગઈ છે અને એમાં સૌ કોઈ લોકોને અંદર ભોળાનાથના દર્શન થાય છે. મિત્રો તમને પણ હું આશા કરું છું કે ભગવાન ભોળાનાથના દર્શન થઈ ગયા છે. તો કમેન્ટ બોક્સની અંદર જેટલા પણ લોકો એકવાર વિડીયો મારો જોઈ રહ્યા છો તો બધા લોકો એકવાર જય ભોળાનાથ લખી દેજો. મિત્રો આવનારા શ્રાવણ મહિનો આવી રહ્યો છો તો બધા વિડીયો તમારા સાથે રેગ્યુલર આવીશ, તો ચેનલને અમારે તો સબસ્ક્રાઈબ કરી દેજો.